બેંક ઓફ બરોડાની કાલુપુર શાખામાં આવેલી આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી થયેલ ₹8.70 કરોડની ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી હતી। આ કેસમાં કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ચોરીમાંથી ₹2.20 કરોડની રકમ કબજે કરવામાં આવી છે। એમને એક માહિતી મળેલી હતી કે ઉપરોક્ત જે આરોપી છે એ સોલા વિસ્તારમાં એક ઓરડાના મકાનો આવેલા છે, એમાં એની મળી આવવાની શક્યતા હોય ત્યાં જઈ અને તપાસ કરતા ઉપરોક્ત આરોપી જે છે એ મળી આવેલો હતો અને ત્યારબાદ એને કાયદેસરની રીતે ધરપકડ કરી અને એની પાસેથી એની પૂછપરછ દરમિયાન ત્યાં જ ઓરડાના મકાનો નીચે એવરેસ્ટ એન્કલેવ ફ્લેટ જે છે ત્યાં એક ગાડી અર્ટિગા ગાડી પાર્ક કરેલી હતી। એ ગાડીમાં લગભગ ₹2.20 કરોડ મુદ્દામાલ છે એ ત્યાંથી જ મળી આવેલો હતો અને એને એ રીતે કબજે કરવામાં આવેલો હતો। બેંકનો એક આરોપી કે જેણે સેવા માટે નોકરીની શરૂઆત કરી પણ પછી ધીરે ધીરે સેવાની પાછળ તેના મગજમાં ચાલવા લાગ્યું ષડયંત્ર। હર્ષિત કડિયારા કે જેણે બેંક ઓફ બરોડામાં નોકરી કરવા દરમિયાન ધીરે ધીરે જેમ જેમ તેની ઉંમર વધતી ગઈ, 42 વર્ષની ઉંમરે તેને વિચાર આવ્યો કે આગળની લાઈફ તેણે વૈભવી જીવી છે અને એટલા માટે તેણે એક ષડયંત્ર રચ્યું અને કૌભાંડ કરી નાખ્યું 8 કરોડથી ઉપરનું, જેની અંદર તેણે કરન્સી ચેસ્ટની જે રકમ હતી તે લઈ અને તેના સહભાગીદારો સાથે તેણે આ સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો। રકમ લીધા બાદ તેણે કરોડો રૂપિયાની જે રકમ છે તેમાંથી મકાન, દુકાન, ગાડી અને ક્રિપ્ટોમાં પણ રોકાણ કર્યા, પણ તેના આ જે નાપાક ઇરાદા હતા તે લાંબો સમય સુધી ન ચાલ્યા અને આખરે એલસીબી ઝોન 3ની જે ટીમ છે તે આ આરોપીને પકડવામાં સફળ થઈ। એલસીબી ઝોન 3એ આરોપીને ઝડપી લીધો છે અને અત્યારે હાલમાં તેના તમામ નાપાક ઇરાદા છે, તેના જે મનસૂબા છે તેના પર પાણી ફરી વળ્યું છે, જેમાં અત્યારે હાલમાં 2.5 કરોડ જેટલી માતબાર રોકડ રકમ પકડાઈ છે અને સાથે જ જે મકાન, દુકાન અને જે ગાડી લીધેલી હતી તે તમામને નવા કાયદા મુજબ જે ટાંચમાં લેવાની પ્રક્રિયા છે તેને શરૂ કરી છે। સાથે જ તેની સાથે જે અન્ય લોકો સંડોવાયેલા હતા તેને પકડવા માટેની પણ કવાયત શરૂ કરવામાં આવી છે અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરાઈ છે। નામદાર કોર્ટમાં 12 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે અને આગળ આરોપીઓ કેટલા સમયથી આ ષડયંત્ર કરી રહ્યા હતા, તેમની સાથે કોણ કોણ જોડાયેલું છે, કોને કેટલો હિસ્સો મળતો, તે તમામ હકીકતો સામે આવશે। વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।